સુરતમાં ફરી ટીઆરબીના જવાનો સત્તાનો દુરુપયોગ હવે કરી રહ્યા છે। શહેરના સ્ટેશન વિસ્તાર પાસે સઘન બંદોબસ્ત સાથે 10 થી 20 પોલીસ અને ટીઆરબીનો કાફલો માસ્ક વગરના લોકો પાસે દંડ વસૂલી રહી છે। ટીઆરબીના જવાનો ટ્રાફિક દૂર કરવાને બદલે માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસૂલી રહ્યા છે। એક ગાડી પાસે એક ટીઆરબીનો જવાન ઊભો રહી દંડ વસૂલી રહ્યો છે અને ત્યાં કોઈ પણ પોલીસ અધિકારી હોતા નથી। ટીઆરબીના જવાનો વાહનો ઊભા રાખીને દસ્તાવેજો ચેક કરશે અને બાદમાં થોડી ઘણી રકમ ખિસ્સામાં પણ નાખશે। શું પોલીસનું કામ માત્ર ને માત્ર રસ્તા ઉપર ઊભા રહી દંડ વસૂલ કરવાનું જ છે? આટલું સઘન ચેકિંગ બુટલેગર્સ અને ફોન અથવા ચેનની ચોરી કરતા ગુનેગારો માટે કેમ નથી અને ત્યાં ફરિયાદ પણ લેવામાં આવતી નથી? જો સરકારશ્રીને દંડની રકમમાં રસ નથી તો શા માટે આટલા બધા પોલીસ અધિકારીઓને રસ્તા પર દંડની રકમ વસૂલ કરવા માટે ઊભા રાખવામાં આવે છે? તમારું પ્લેટ શું છે? મારું પ્લેટ જે હોય તે સારે મારે ક્યાં મતલબ શું છે? શું સાહેબ ધક્કો નહીં મારો મને ધક્કો ક્યાં મારીએ છે સાહેબ? મને અડો નહીં અડો ક્યાં છે? તમને હાથ બી નથી લગાવ્યો લઉં છું તમારો વિડીયો કરું છું તમારો વિડીયો કરો તો મને પ્રોબ્લેમ છે હું તમારો વિડીયો નથી કરતો અહીંયા આતંકવાદીઓ નીકળે છે 2 કલાક પૂરતા એટલા માટે એવું